સુરત જિલ્લામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 69 લાખની કિંમતનું ભેળસેળયુક્ત 25 ટન ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓલપાડમાં મેસર્સ વર મિલ્ક પ્રોડક્શન અને આરકે એન્ટરપ્રાઇઝમાંથી ભેળસેળયુક્ત અને બનાવટી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જેમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શુદ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત શુભ બ્રાન્ડ ગાયના ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. બંને પેઢી ઘીમાં ઘીના એસન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી એસિડ મોનો એન્ડ ડાયગ્લિસરાઇડનો ઉપયોગ કરતી હતી. ત્યારે હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વર મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3 નમૂના લઈ અંદાજિત 5000 કિલો ગાયનું ઘી, 2400 કિલો શુભ બ્રાન્ડ ગાયનું ઘી અને 140 કિલો જેટલો ઘીના એસન્સનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે આરકે એન્ટરપ્રાઇઝમાંથી 2 નમૂના લઈ 10200 કિલો જેટલો વેજ ફેટ અને 7000 કિલો જેટલો ફેટી એસિડ મોનો એન્ડ ડાયગ્લિસરાઇડનો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આરકે એન્ટરપ્રાઇઝ અને વર મિલ્ક પ્રોડક્ટ બંને પેઢી એકબીજા સાથે સંકળાયેલા છે. રાજકોટના નાગરિકો ડેરીનું ઘી આરોગતા પહેલા ચેતી જજો, કારણ કે આપ જે ઘી આરોગી રહ્યા છો તે કદાચ આપના સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાણિયાવાડી અને કૃષ્ણનગરની ડેરીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા. રાજકોટમાં ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના તપાસમાં ફેલ થયા. વાણિયાવાડીની સીતારામ વિજય પટેલ ડેરીમાંથી ઘીના નમૂના અખાદ્ય નીકળ્યા. કૃષ્ણનગરના ઘી ડેપોમાંથી લીધેલા ઘીના સેમ્પલ પણ તપાસમાં ફેલ થયા છે. ઘીમાં વેજીટેબલ ફેટ અને તેલનું પ્રમાણ વધુ જોવા મળ્યું. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સીતારામ વિજય ડેરીના માલિક અંબાભાઈ પટેલે કહ્યું કે ઘીનું વેચાણ બંધ કરી દઈશું. બનાસકાંઠામાં ઘી અને તેલના નમૂના તપાસમાં ફેલ આવ્યા. પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસા, થરાદ, અંબાજીના વિવિધ સ્થળેથી ઘી અને તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેમાંથી 13 સેમ્પલ તપાસમાં ફેલ આવ્યા.